ओके विद्यार्थी मित्रों, तो આપણે લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 9ના ગણિતની અંદર ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિની શરૂઆત કરી હતી। સંખ્યા પદ્ધતિની અંદર આપણે સૌથી પહેલાં ફરી વખત સંખ્યાના પ્રકાર જોયા હતા। સંખ્યાના પ્રકાર જોયા પછી એના ઉદાહરણ જોયા હતા, પછી સત્ય અને અસત્ય વિધાન કઈ રીતે સાબિત કરવું એ જોયું હતું, અને એની પછી આપણે 1-2 દાખલા જોયા હતા, બરાબર। હવે મિત્રો આપણે જે દાખલા હવે પછી જોવાના છે એ રૂટ સંખ્યાવાળા છે। તમને લોકોને ખબર છે આપણે હવે આવે છે સંખ્યા રેખા, બરાબર। સંખ્યા રેખાની વચ્ચે હોય છે 0, આ બાજુ બધી ઋણ સંખ્યા તમને બધી ખબર જ છે, બરાબર। -2, -3 આ બધી સંખ્યા હોય છે, અને આ બાજુ ધન સંખ્યા હોય છે 1, 2, 3 થી અનંત સુધી। જે લોકોને નથી ખબર એ લોકો ફરી વખત ધ્યાન આપી દેજો કે સંખ્યા રેખા એટલે શું, તો કે એક સીધી લાઈન દોરેલી છે, આ લાઈનની બંને બાજુની જે તીરની નિશાની છે ને એ નિશાની એવું બતાવે છે કે અનંત સુધી આમના આમ શરૂ ને શરૂ રહે છે। અનંત સુધી એટલે જે કોઈ સંખ્યાનો અંત જ નથી, ક્યાં સુધી આ જશે એનો કોઈ અંત જ નથી, આ છેક સુધી શરૂ ને શરૂ રહેતી લાઈન છે। સંખ્યા રેખાની બરોબર વચ્ચે મધ્યમાં આવેલો જે અંક હોય છે આ અંકને 0 તરીકે દર્શાવવામાં આવે છે। 0ની જમણી બાજુ બધી ધન સંખ્યાઓ આવેલી હોય છે 1, 2, 3, 4, 5 થી લઈને અનંત સુધી, અને 0ની ડાબી બાજુ -1, -2, -3 એટલે કે બધી ઋણ સંખ્યાઓ આવેલી હોય છે। આને આપણે સંખ્યા રેખા તરીકે ઓળખીએ છીએ। અહીંયા 3 ટપકા હોય, મેં 4 કર્યા છે, 4 ને 3 ટપકા એવું દર્શાવે છે કે આ અનંત સુધી જાય છે। આ બાજુ 3 ટપકા 1, 2 ને 3 એ એવું બતાવે છે કે અનંત સુધી જાય છે। આ છે તમારી સંખ્યા રેખા। મિત્રો તમને એમ કે સંખ્યા રેખા ઉપર 5 દર્શાવો તો તમને ખબર છે, તમે એક સંખ્યા રેખા દોરશો, પછી અહીંયા -2, -1, 0, 1, 2, 3, 4 અને 5 આ રીતે આંકડા બતાવી તમે અહીંયા 5ને આ રીતે દર્શાવી દેશો। આવું તમે આગલા ધોરણની અંદર ભણ્યા છો કે સંખ્યા રેખા ઉપર 5 દર્શાવો હોય તો અહીંયા તમને એમ કે -1 દર્શાવો તો તરત તમે અહીંયા દર્શાવી દેશો। તમને એમ કે 1.5 દર્શાવો તો 1 પછીનું 0.5 અહીંયા એટલે અહીંયા અડધે 1.5 તમે અહીંયા દર્શાવી દેશો। પણ મિત્રો તમને એમ કે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો, √3 ને દર્શાવો, √5 ને દર્શાવો, તો તમે કેવી રીતે, જો √4 ને ક્યારેય દર્શાવવાનું ન કે, કારણ કે √4 એટલે કઈ સંખ્યા થાય 2, એ તો ખબર ને કે √4 નું વર્ગમૂળ કેટલું થાય 2, તો જ્યારે તમને √4 સંખ્યા વખત દર્શાવવાનું કે એટલે મતલબ શું કે, તો કે 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો મિત્રો તમને કોઈ પણ સંખ્યા જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કે ત્યારે તમે આ રીતે ડાયરેક્ટ દર્શાવ્યું, પણ માની લો કે તમને વર્ગમૂળવાળી સંખ્યા એટલે કે તમને અધૂરી સંખ્યા જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કે ત્યારે કઈ રીતે દર્શાવવી, તો આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 2 અને સ્વાધ્યાયના દાખલા આપણે જોઈશું, સ્વાધ્યાય 1.2। તો સૌથી પહેલાં જઈએ છીએ આપણે ઉદાહરણ નંબર 2 ઉપર। ઉદાહરણ નંબર 2 મિત્રો એવું કહે છે કે √2 ને સંખ્યા રેખા પર દર્શાવો। તમને ઉદાહરણ 2ની રકમ એવી આપી છે કે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। હવે દોસ્તો મેં તમને હમણાં વાત કરી એમ, જો તમને સીધો કોઈ 2, 3, 5, 25, -10, -12, -50 આવી કોઈ સંખ્યા તમને આપી હોય તો તમે સીધી જ એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો છો, પણ √2 એવી સંખ્યા છે કે જે દર્શાવી તમારા માટે અઘરી છે। તો દોસ્તો આમ તમે ગણો તો આ પાયથાગોરસનો નિયમ કામ કરે છે। પાયથાગોરસનો નિયમ એટલે મેં તમને 8મા ધોરણની અંદર ભણાવ્યું હતું કે AC² = AB² વત્તા BC² શા માટે હતું, તો કે માની લો કે કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો હોય, કાટકોણ ત્રિકોણનું નામ તમને A, B અને C આવું આપેલું છે, બરાબર। આમ તો એ અહીંયા રાખીએ કારણ કે કર્ણનો વર્ગ, બરાબર, ABC। તો કર્ણનો વર્ગ AC² કેટલો થાય, તો કે AB² અને આ બંનેનો સરવાળો, BC² અને AB², આ બંનેના વર્ગના સરવાળા જેટલું આનું મૂલ્ય થતું હોય। આ છે પાયથાગોરસનો નિયમ, મેં તમને જસ્ટ યાદ કરાવ્યું। તો અહીંયા મિત્રો પાયથાગોરસનો નિયમનો ઉપયોગ થાય છે, પણ એક વસ્તુ તમે યાદ રાખજો કે પાયથાગોરસનો નિયમ કદાચ તમે યાદ નથી રાખતા, તમને ડાયરેક્ટ સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કે તો તમને દર્શાવતા આવડવું જોઈએ। મિત્રો આ એક રચના છે, જે રચના તમને દર વખતે પૂછાય જ છે। √2, √3 અને √5 આ 3માંથી કોઈ પણ એક એવી છે કે જે 4 માર્કની અંદર પૂછાય છે। તો સૌથી પહેલાં √2 ને દર્શાવતા આપણે શીખીએ, બંને રીતે શીખશું છે અને જે રીતથી ફાવે એ રીતે દર્શાવે। તમને એવું કીધું √2 ને સમય સંખ્યા પર દર્શાવો, તો અહીંયા બરાબર વચ્ચે એકદમ વચ્ચે 0 લઈ લઉં છું, પછી અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, આ બાજુ શું હશે -1,
-2 -3 આ રીતે તમને અનંત સુધી જતી સંખ્યાઓ તમને આપેલી છે। તમને એમ કીધું √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો એક વસ્તુ દોસ્તો તમને ખબર છે કે કોઈ પણ સંખ્યા જ્યારે દર્શાવવાની થાય ત્યારે 0 થી લઈને શરૂ થાય, 0 થી લઈને સંખ્યાને દર્શાવવાની। તો એક એકમ તમે જમણી બાજુ આગળ વધો, 1 ઉપર પહોંચી ગયા। હવે 1 ઉપર પહોંચ્યા પછી 1 એકમ જે માપ આનું છે 1 એકમ એટલું જ માપ તમે ઉપરની બાજુ લો। શું કામ? તો કે આ માપ કેટલું થયું? 1 એકમ। આ માપ કેટલું થયું? 1 એકમ। મિત્રો આ ખૂણો જે પડ્યો એ કેવો થયો? કાટખૂણો થયો। હવે 0 અને આને બંનેને જોડી દો, નામ આપી દો। માની લો કે આનું નામ O, આનું નામ A, આનું નામ B। તો તમે શું કર્યું? O થી A 1 એકમ આગળ ચાલ્યા, A થી B 1 એકમ આગળ ચાલ્યા। હવે B અને O બંનેને જોડી દીધું। તો દોસ્તો 1 એકમ આ અને 1 એકમ આ એટલે આનું માપ તમને મળે। મતલબ કે આવું થાય OB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ। આ બંને બાજુના વર્ગનો સરવાળો કરો એટલે આનો વર્ગ થાય। તો મિત્રો OA આનું મૂલ્ય કેટલું છે? તો કે 1 નો વર્ગ વત્તા AB આનું મૂલ્ય કેટલું છે? તો કે 1, આપણે 1 એકમ જ લીધું હતું, 1 નો વર્ગ। દોસ્તો 1 નો વર્ગ 1 ની કોઈ પણ ઘાત હોય કેટલું થાય? 1 જ થાય, વત્તા 1 નો વર્ગ 1 ની કોઈ પણ ઘાત 1 જ થાય બરાબર 2, 1 વત્તા 1 બરાબર 2। પણ ઈ કોના બરાબર છે? તો કે OB ના વર્ગ બરાબર 2। તો OB નો વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ કરવું પડે। તો સામેની સંખ્યાનો તમે વર્ગમૂળ કરો, OB બરાબર કેટલું મળ્યું? √2। તો મિત્રો OB √2 તમને મળ્યું। તો √2 તો તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે। તો મિત્રો એને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે શું કરશો? તો કે પરિકરનો એક જે અણીવાળો ભાગ છે અહીંયા રાખો, પેન્સિલનો ભાગ અહીંયા રાખો અને પછી એને ચાપ મારીને અહીંયા સંખ્યા રેખા ઉપર લાવો। જે જગ્યાએ એ આવે છે એને √2 તમે નામ આપી દો। ફરી વખત તમને કહું છું તો કે કોઈ પણ સંખ્યાને દર્શાવવા માટે 0 થી શરૂ કરો, 0 થી 1 એકમ જમણી બાજુ ધન દિશામાં તમે આગળ વધો। હંમેશા આ નિયમ છે, એક જ એકમ આગળ વધવાનું, એક પછી 1 એકમ ઉપરની બાજુ તમે તમારી સ્કેલની મદદથી પેન્સિલ દ્વારા માપ લો અને 1 એકમ ઉપરની બાજુ જાઓ। હવે B બિંદુને અને O બિંદુને બંનેને જોડી દો। જે તમે મૂલ્ય મળ્યું પાયથાગોરસના નિયમ પ્રમાણે મેં તમને તારવીને બતાવ્યું કે √2 મળે છે, બરોબર। હવે O ઉપર પરિકરનો જે અણીવાળો ભાગ છે એ રાખો, પેન્સિલનો ભાગ અહીંયા રાખો અને એને અહીંયા ચાપ મારો। આ જે મૂલ્ય મળે એ કેટલું મળશે? તો કે √2 મળશે। મિત્રો આ તમે પાયથાગોરસની મદદથી દર્શાવ્યું છે। હવે હું તમને સીધી રીતે દર્શાવવા માટે શીખવું છું। આની અંદર એ મુદ્દા લખવાના છે, મુદ્દા હમણાં હું બીજી રીતમાં લખું છું એટલે અહીંયા લખતો નથી, બરોબર। પણ રીત તમને જે સહેલી પડે એ દર્શાવવાની આપણે બીજી રીતે તમને શીખવાડીએ। તો કે તમને પ્રશ્ન એવો પૂછ્યો √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। સૌથી પહેલાં સંખ્યા રેખા દોરી નાખો। અહીંયા 0, અહીંયા 1 એકમ, અહીંયા 2 એકમ, અહીંયા -1 એકમ, અહીંયા -2 એકમ। દોસ્તો તમને એમ કીધું કે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો આ રચના છે, રચના માટે તમારે સૌથી પહેલાં શું લખવાનું? તો કે સંખ્યા રેખા દોરી। મુદ્દા એટલે શું? તમે કોઈ પણ રચના દોરતા હો, તમે કોઈ પણ રચનાની રચના એટલે તો કે કોઈ રચવું, તમે પેન્સિલથી કંઈક રચો છો, કંઈક ચિત્ર દોરો છો તો એના તમારે મુદ્દા લખવાના હોય। મુદ્દા એટલે કે તમે જે રીતે દોરતા જાવ એ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે લખતું જવાનું હોય। તો સૌથી પહેલાં મેં શું કર્યું? તો કે મેં સંખ્યા રેખા બનાવી। તો સૌથી પહેલાં મેં લખ્યું સંખ્યા રેખા દોરો। હવે તમારે લખવાનું કે 0 ને O નામ આપો। હવે મિત્રો મેં 0 લખ્યું, 0 ને O નામ આપો તો 0 ને 0 જેવું થઈ ગયું। તો એ 0 ને બદલે શું લખવાનું? 0। 0 ને O નામ આપો એટલે આ બિંદુને હવે તમે O નામ આપી દીધું છે। હવે લખો 0 થી 1 એકમ જમણી બાજુ આગળ વધો, ત્યાં A નામ આપો। એટલે 0 થી 1 એકમ એટલે કે એકડા સુધી આગળ વધવાનું છે, ત્યાં A નામ આપવાનું છે। હવે બીજો મુદ્દો એવો લખો કે A થી 1 એકમ ઉપરની બાજુ
આગળ વધો ત્યાં બી નામ આપો। તો મિત્રો એ થી અહીંયા 1 એકમ તમારે ઉપર જવાનું છે, અહીંયા બી નામ આપવાનું છે। હવે લખો ઓ બી ને જોડી દો। ઓ અને બી, તો ઓ અહીંયા છે, બી અહીંયા છે, આ બંનેને તમારે જોડી દેવાના છે। હવે પરિકરનું માપ લઈ ઓને કેન્દ્ર રાખી બીથી સંખ્યા રેખા ઉપર ચાપ દોરો। મિત્રો પરિકરથી જે લીટી દોરવામાં આવે છે ને ચાપ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા લખો પરિકરની મદદથી ઓને કેન્દ્ર રાખી બી ઉપર પેન્સિલ રાખી સંખ્યા રેખા પર ચાપ મારો। બરોબર, ફરી વખત કહું છું, આખી રચના હું ફરી વખત સમજાવું છું। જો સંખ્યા રેખા ઉપર જ્યાં તમે ચાપ મારો છો ને ચાપ મારેલું જે બિંદુ આવે છે મિત્રો, આ બિંદુ √2 આવે છે। √2 કઈ રીતે આવે એ આપણે આગલી પદ્ધતિમાં મેં તમને પાયથાગોરસની મદદથી સમજાવ્યું છે। બરોબર, ફરી વખત કહું છું, શું કરવાનું છે? સંખ્યા રેખા દોરો। સંખ્યા રેખા દોર્યા પછી શૂન્યથી લઈને માપના નામ આપો। નામ આપ્યા પછી શૂન્યથી 1 એકમ આગળ વધો। હંમેશા કોઈ પણ √2 પૂછે, √3 પૂછે, √4 પૂછે, કંઈ પણ પૂછે, 1 એકમ તમારે આગળ વધવાનું છે। 1 એકમ આગળ વધ્યા પછી 1 એકમ ઉપરની બાજુ જાઓ, એટલે તમને 2 કીધું છે એટલે 1 એકમ અહીંયા ને 1 એકમ અહીંયા, આ 2 થઈ ગયા। પછી ચાપ મારો, જે ચાપ મળે છે આ ચાપને તમારે √2 નામ આપવાનું છે। માની લો કે તમને √3 પૂછે છે, બરોબર, √3 ને સંખ્યા રેખા પર દર્શાવો। મિત્રો √3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો તમારો સ્વાધ્યાય 1.2 નો 3જા નંબરનો દાખલો છે। આમ તો આપણે સ્વાધ્યાય 1.2 શરૂ કરી દીધું છે। પહેલો દાખલો છે સત્ય અસત્ય સાબિત કરો, તો આપણે આગળ એના ઉદાહરણ જોયા હતા, એ પ્રમાણે તમારા પહેલો દાખલો હોમવર્કમાં રહેશે। દાખલા નંબર 2 એ પછી કરીએ, પહેલાં આવીએ છીએ દાખલા નંબર 3 ઉપર। √3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। √2 ને શીખી ગયા મિત્રો, હવે √3 ને દર્શાવવાનું છે। એક સંખ્યા રેખા દોરો, વચ્ચે 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3। હવે એઝ યુઝ્યુઅલ આપણે જે રીતે આગળનામાં કરતા હતા, 0 થી 1 એકમ આગળની બાજુ જાઓ, 1 ઉપર, ત્યાંથી 1 એકમ ઉપરની બાજુ જાઓ। મિત્રો આ બંને કેટલાના મળ્યા? 0 થી 1 એકમ આગળ આવ્યો, 1 થી 1 એકમ ઉપર ગયો। આ રચના કેટલાની બની? તો કે √2 ને દર્શાવવાની બની। હવે મિત્રો 1 એકમ 90નો ખૂણો બને, આ રીતે આગળ વધો, 90નો નહીં પણ આ રીતે ખૂણો બને એ રીતે 1 એકમ આગળ વધો। મિત્રો અહીંયા આપણે શું કરતા, તો કે √2 ને દર્શાવવાનું કીધા એટલે 1 એકમ અહીંયા, 1 એકમ અહીંયા, 2 એકમ જ આગળ વધતા હતા। મિત્રો અહીંયા શું કરવાનું છે, તમને √3 ને દર્શાવવાનું કીધું એટલે 1, 2 અને 3 એકમ તમારે આગળ વધવાનું છે। પણ મેં જે રીતે રીત બતાવી છે એ જ રીતે 0 થી 1 એકમ આગળ, ત્યાંથી 1 એકમ ઉપર અને ત્યાંથી 1 એકમ ક્રોસમાં, એટલું ચાલ્યા બાદ આ બંનેને જોડી દેવાના છે। છેલ્લો પોઈન્ટ અને O આ બંનેને જોડી દેવાના છે। હવે ફરી વખતથી પરિકરની અણીવાળો ભાગ અહીંયા રાખવાનો છે અને પેન્સિલનો ભાગ અહીંયા રાખવાનો છે। આ રીતે તમારે ચાપ મારવાની છે અને ચાપ જે જગ્યાએ આવે આને √3 નામ આપવાનું છે। મિત્રો અહીંયા એટલે બધે નહીં આવે, તમે પરિકરથી માપ આપશો એટલે એ અહીંયા જ આવશે। આ તો મેં રફ હેન્ડથી ડ્રો કરી છે, એટલા માટે તમે જ્યારે પરિકરથી એને માપ લઈને ચાપ દોરશો તો એ ચાપ કંઈક અહીંયા આવશે। આ તમારી કઈ તે √3 તમારી સંખ્યા રેખા ઉપર થાય છે। રચનાના મુદ્દા હું નથી લખતો, રચનાના મુદ્દા તમારે લોકોએ જાતે રાખવાના રહેશે। હવે તમારો સ્વાધ્યાયનો દાખલો આની પછીનો દાખલો મિત્રો એવું કહેશે કે √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। તો મિત્રો એ આપણે કરી નાખીએ, √5 ને સંખ્યા રેખા પર દર્શાવો। દોસ્તો હજી ફરી વખત કહું છું, તમારા જે કોઈ આગલા ધોરણમાં છે, 10મા ધોરણમાં ગયા છે, દરેક વિદ્યાર્થીને પૂછી લેજો, આ પ્રશ્ન
√5 ने संख्या रेखा पर दर्शाવો બહુ એટલે બહુ IMP સવાલ છે, બરોબર। દર વખતે ટેસ્ટની અંદર અને એક્ઝામની અંદર પૂછાતો સવાલ છે। અસાઇનમેન્ટ બી તમે જોશો તો તમને ખબર પડી જશે, આ દાખલો એની અંદર આપેલો છે, બરોબર। એટલે હવે હું √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવતા તમને લોકોને શીખવાડીશ। સૌથી પહેલાં પરિકર અને પેન્સિલનો ઉપયોગ કરીને આ રીતે હું જેમ રફ એન્ડ બનાવું છું, મારા એક હાથમાં ફોન છે એટલા માટે હું રફ એન્ડ બનાવું છું। તમારે કોઈએ રફ એન્ડ ફિગર ડ્રો કરવાની નથી, દરેક લોકોએ પેન્સિલ અને સ્કેલનો યુઝ કરવાનો છે, પરિકરનો યુઝ કરવાનો છે। વચ્ચે અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા આગળ -1, -2, -3 આ રીતે તમારે ડ્રો કરવાના છે। √5 ને મિત્રો સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે એટલે 0 થી 1 એકમ આગળ વધવાનું। 0 થી 1 એકમ આગળ વધ્યા પછી આપણને ફરી વખત ખબર છે 1 એકમ ઉપરની તરફ આગળ વધવાનું। મિત્રો આપણને કેટલાને દર્શાવવાનું કીધું તો કે √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કીધું છે એટલે 5 એકમ આપણે આગળ વધવાનું છે। એટલે 1 એકમ વધી ગયા, 2, પછી આ 3, પેન્સિલને અને સ્કેલથી માપ સરખું લેવાનું 3, પછી આ આવ્યું 4 અને આ આવ્યું 5। આપણે આ રીતે 1 એકમ અહીંયા, 2, પછી સરખું માપ લઈને અહીંયા 3, પછી સરખું માપ લઈને અહીંયા 4 અને પછી માપ લઈને અહીંયા 5। આપણે 5 એકમ આપણે આગળ વધી ગયા। ફરી વખત કહું છું, 0 થી 1 એકમ જમણી બાજુ, પછી ત્યાંથી 1 એકમ ઉપરની બાજુ, પછી આ રીતે ક્રોસમાં 1 એકમ તમારે આગળ વધતું જવાનું છે। 5 એકમ થઈ ગયા પછી આ બંનેને તમારે જોડી દેવાના છે, છેલ્લો પોઈન્ટ અને આપણો O નંબરનો પોઈન્ટ। તમને એમ થાય કે નામ શું આપવા, તો O, A, B, B1, B2 અને B3 આ રીતે નામ આપી દેવાના, જેથી કરીને તમને લોકોને રચનાના મુદ્દા આપવામાં સહેલું પડે। પછી અહીંયા પરિકરની અણી રાખી અને આ રીતે તમારે ચાપ મારીને સંખ્યા રેખા ઉપર ચાપ મારવાની છે એટલે એ તમને કંઈક અહીંયા મળશે અને આ તમારો થશે √5, બરોબર। હવે હું રચનાના મુદ્દા લખતો જઈશું, આના મુદ્દા હું લખાવું છું કેમ કે આ દાખલો એવો છે જે દર વખતે પૂછાતો જ દાખલો છે એટલે રચનાના મુદ્દા હું તમને લખાવતો જાઉં છું જેથી કરીને તમને પરીક્ષામાં ખબર પડે। √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવતા પહેલાં સૌથી પહેલાં શું કરવાનું, મારી સાથે સાથે બોલતા જાઓ, સંખ્યા રેખા દોરો। સંખ્યા રેખા દોર્યા પછી શું કરવાનું છે તો કે 0 ને બિંદુ O નામ આપો। પછી તો કે 0 થી જમણી બાજુ 1 એકમ આગળ વધો, બરોબર। પછી તો કે ત્યાં અહીંયા જ લખી નાખો, ત્યાં એ નામ આપો। પછી શું કરવાનું છે તો કે A થી 1 એકમ ઉપરની તરફ આગળ વધો, ત્યાં B નામ આપો। આ જ રીતે વારા ઘડીએ B1 નામ આપો ને B2 નામ આપો ને B3 નામ આપો એમ એક વસ્તુ વારાફરતી ન કરવી પડે એટલા માટે હું ડાયરેક્ટ લખી નાખું છું। આ જ રીતે B1, B2 અને B3 ને 1 એકમ માપ લઈ દોરો। પછી લખવાનું B3 અને O ને જોડી દો। પછી તો કે O ને કેન્દ્ર રાખી B3 પર પરિકરથી સંખ્યા રેખા પર ચાપ દોરો। આ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં √3 નામ આપો।
રિયલમાં નામ નથી, આ તમારે સંખ્યા દર્શાવવાની છે. √3 એ કોઈ નામ નથી પણ સંખ્યા છે, પણ તમારે એવી રીતે લખી નાખવાનું કે √3 નામ આપો. આ મિત્રો આપણી 4 માર્કની રચના તૈયાર થઈ ગઈ. પહેલું શું કરવાનું છે, તમારે સંખ્યા રેખા દોરવાની છે. સંખ્યા રેખા દોર્યા પછી દરેકના એક એક એકમ તમારે આગળ વધવાનું છે. જેટલા તમને કીધા √7 કીધા હોય તો 7 વખત આગળ વધવાનું, √8 કીધા હોય તો 8 વખત આગળ, √9 કીધા હોય. જો મિત્રો અહીંયા મગજ હકાલવાનું, તમને ઘણી વખત પરીક્ષાની અંદર પૂછીને √9 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો દોસ્તો તમને એટલી ખબર હોવી જોઈએ કે √9 એટલે આપણે કેટલા થાય? 3. શું કામ? તો કે 9નું વર્ગમૂળ 3 થાય. તો જ્યારે તમને એવું પૂછે કે √9 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો એટલે કંઈ નહીં કરવાનું, સંખ્યા રેખા બનાવવાની. 0, 1, 2 અને 3 થિયરીમાં લખી નાખવાનું. √9 બરાબર 3 થાય. તો કે શું કામ? કૌંસમાં લખવાનું એનું વર્ગમૂળ છે અને ડાયરેક્ટ √3 ને અહીંયા રાઉન્ડ કરીને દર્શાવવાનું. આવા કોઈ પણ પ્રકારના લીટા કરવા રહેવાના નહીં. જો તમને આવો લીટા કરવાનો શોખ હોય અથવા તમને ચકાસવું હોય તો ચકાસી લેવાનું. તમે 9 એકમ આ રીતે આગળ વધીને પરિકરની ચાપ મારશો તો હંમેશા એ 3 ઉપર આવીને જ અટકશે. બરોબર. શું કામ? તો કે √9નું વર્ગમૂળ 3 થાય છે. જો મિત્રો તમારે ચેક કરવું હોય તો ચેક કરી લેવાનું. ઘણા લોકોને આવો સવાલ થાય કે એક એકમ જ આગળ શું કામ વધવાનું? આ જે તમે આકૃતિ દોરી છે, આ આકૃતિમાં એક એકમ જ શું કામ વધવાનું? 2 કે 5 શું કામ નથી વધવાનું? તો મિત્રો મેં તમને આગળની મેથડની અંદર, એ મેથડ આપણે વારંવાર રિપીટ નથી કરતા. શું કામ? તો કે તમારે દર વખતે દાખલો ગણવો પડશે. કદાચ તમે બીજા કોઈ તમારા મિત્રો બીજી કોઈ સ્કૂલમાં ભણતા હોય ને એની બુક જોશો તો એ રીતે હશે કે પાયથાગોરસનો નિયમ વારે વારે એક રીતે ગણે, 5 વખત પાયથાગોરસનો નિયમ ગણે પછી આકૃતિ દોરે. તો દોસ્તો એની કોઈ જરૂર નથી, તમે કોઈ પણ રીતે કરી શકો છો. બરોબર. પાયથાગોરસનો નિયમ વારે વારે તમારે લાગુ ન પાડવો પડે એના માટે મેં તમને શોર્ટકટ ટ્રીક આપી દીધી છે કે એક એકમ આગળ વધી અને તમારે આગળ વધવાનું. મિત્રો આ સ્વાધ્યાયનો દાખલા નંબર 2. કયો સ્વાધ્યાય? તો કે સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2 એવો છે કે દરેક ધન સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા છે કે કેમ? દરેક ધન સંખ્યા, એક મિનિટ ફરી વખત લખું છું. દરેક ધન સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા છે, સાબિત કરો. મિત્રો તમને પ્રશ્ન એવો પૂછે છે કે દરેક ધન સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે 1 થી શરૂ કરી 1, 2, 3, 4 આ લઈને અનંત સુધી દરેક સંખ્યાનો તમે વર્ગમૂળ કાઢો તો બધાનું વર્ગમૂળ અસમય સંખ્યા આવે છે. મિત્રો અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે અધૂરી સંખ્યા. તમને એવું પૂછે છે કે દરેક ધન સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો અધૂરી સંખ્યા જ આવે છે. તો આપણે જો થોડાક ઉદાહરણ સાથે કરીએ. 1નું તમે વર્ગમૂળ કાઢો તો મિત્રો કેટલો આવે? 1નું વર્ગમૂળ 1 જ થાય. 2નું વર્ગમૂળ કાઢો, 2નું વર્ગમૂળ કાઢો તો 1.44 થાય. √3નું વર્ગમૂળ કાઢો. બરોબર. √3નું વર્ગમૂળ ના હા √3નું વર્ગમૂળ કાઢો. પછી અહીંયા આવો √4 ઉપર. √4નું વર્ગમૂળ થાય 2 મિત્રો. પછી √5, √6, √7, √8 અને મિત્રો √9નું તમે વર્ગમૂળ કાઢો તો થાય 3. તો જો પહેલાં આખી સંખ્યા આવી, પછી 2 પોઈન્ટવાળી સંખ્યા આવી, પછી એક આખી સંખ્યા આવી, પછી થોડી પોઈન્ટવાળી સંખ્યા, પછી આખી સંખ્યા. એટલે આખી સંખ્યા છે એ ક્યારે અસમય સંખ્યા નથી. આ બધી સંખ્યા કેવી સંખ્યા છે? તો કે પ્રાકૃતિક. આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો પ્રશ્ન તમારો એવો હશે કે જ્યારે કોઈ પણ ધન સંખ્યા હોય એ બધી સંખ્યાઓનું વર્ગમૂળ કાઢીએ તો બધી અસમય સંખ્યા જ મળે? તો કે ના, બધી તમને અસમય સંખ્યા નથી મળતી. અમુક સંખ્યાઓ એવી છે જે તમને પ્રાકૃતિક સંખ્યા મળે છે. બરોબર. બધી તમને અસમય સંખ્યા નથી મળતી, અમુક તમને પ્રાકૃતિક સંખ્યા મળે છે. તો આ વિધાન છે એ ખોટું છે કે કોઈ પણ ધન સંખ્યાનું વર્ગમૂળ કાઢતા પ્રાકૃતિક અસમય સંખ્યા જ મળે છે. એ વિધાન ખોટું છે. શું કામ? તો કે 1નું વર્ગમૂળ 1 થાય, 4નું વર્ગમૂળ 2 થાય, 9નું વર્ગમૂળ 3 થાય, 16નું વર્ગમૂળ
4 થાય, 25નું વર્ગમૂળ 5 થાય. એટલે આ બધી સંખ્યા એવા છે કે જેનું વર્ગમૂળ કરતાં પ્રાકૃતિક સંખ્યા મળે છે, અસમય સંખ્યા મળતી નથી. મિત્રો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આજના લેક્ચરમાં શું કર્યું ફરી વખત તમને કહી દઉં તો કે ઉદાહરણ નંબર આપણે 2 કર્યો. ઉદાહરણ નંબર 2 પછી આપણે સ્વાધ્યાય 1.2 ની અંદર આવ્યા. સ્વાધ્યાય 1.2 ની અંદર પહેલો દાખલો સત્ય અને અસત્ય, આ તમારે વિધાનો જાતે સાબિત કરવાના છે. બીજું આપણે જોયું તો કે આવડો આ દાખલો દરેક ધન સંખ્યા વાળો, બરોબર, એ કરી નાખ્યો. ત્રીજો દાખલો જોયો √3 ને સમય સંખ્યા ઉપર દર્શાવો. √5 ને સંખ્યા, ઉદાહરણ નંબર 3 એવું છે કે √3 ને સમય સંખ્યા ઉપર, અને દાખલા નંબર 3 એવો છે કે √5 ને સમય સંખ્યા ઉપર દર્શાવો. મિત્રો દાખલા નંબર 4 જે એક પ્રવૃત્તિ તરીકે આપ્યો છે અથવા તો તમને આ રીતે આકૃતિ કરીને આપ્યો છે, જે તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. હોમવર્કમાં કેટલા દાખલા આવ્યા તો કે પહેલો દાખલો જાતે કરવાનો છે, ચોથો જાતે કરવાનો છે, અને આ બધા દાખલા તો તમારે જાતે ફરી વખત ગણવાના જ છે. એવું તમને મેસેજની અંદર લખી નાખીશ કે કયા કયા દાખલા તમારે પાકી બુકમાં અને રફ બુકની અંદર ગણવાના છે. મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આની પછીની અંદર થોડા ઉદાહરણો જોયા અને સ્વાધ્યાય નંબર 1.3 ઉપર જશું.